બુધવારનું રાશિફળ. અખાત્રીજનો દિવસ. મિથુન, કર્ક અને મકર જાતકો માટે સોનાની જેમ ચમકશે. મેષ જાતકોને કોર્ટ કચેરીનો મામલો હેરાન કરી શકે છે. ગુજરાતી પંચાંગ અનુસાર 30 એપ્રિલ બુધવાર 2025 વિક્રમ સંવત 2081 ની વૈશાખ સુદ ત્રીજ છે. આ દિવસની ચંદ્ર રાશિ મિથુન છે. રાહુકાળ બપોરે 12:26 થી સવારે 2:13 સુધી રહેશે. મેષ રાશિ. જો કોઈ સમસ્યા કે અવરોધો આવી રહ્યા છે તો અનુભવી લોકોની સલાહ લેવાથી તમને યોગ્ય દિશા મળશે. આજના દિવસે તમારી માનસિક અને શારીરિક ઉર્જા સકારાત્મક કરશે. કોઈ સરકારી નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. નેગેટિવ ઘરની જાળવણીના કાર્યોને કારણે બજેટ બગડી શકે છે. આ સમયે વ્યર્થ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. કોર્ટ કચેરી સંબંધિત મામલાઓમાં આજે કોઈ ઉકેલ આવવાની આશા નથી. કોઈના પર વધારે વિશ્વાસ ન કરો. વ્યવસાય. તમારા વ્યવસાયમાં કોઈ નવો પ્રયોગ અમલમાં મૂકવો ફાયદાકારક રહેશે. પરંતુ તમારા વિરોધીઓની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખો. કોઈને પણ પૈસા આપતા પહેલા રિટર્નની પણ ખાતરી કરવી જરૂરી છે. સરકારી કર્મચારીઓએ કોઈપણ ગેરકાયદે કામ ન કરવું જોઈએ. લવ. વિવાહિત સંબંધોમાં નિકટતા વધશે. પરિવારમાં પણ સુખ શાંતિ રહેશે. બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ માટે ડેટિંગની તકો મળશે. સ્વાસ્થ્ય. સ્નાયુઓમાં ખેંચાણ અને દર્દની સમસ્યા વધી શકે છે. બેદરકાર ન બનો. લકી કલર સફેદ. લકી નંબર 7. વૃષભ રાશિ. દિવસનો થોડો સમય સમાજ અથવા સામાજિક કાર્યોમાં પસાર થશે અને પરસ્પર વાતચીતથી સંપર્કો વધશે અને ઘણી માહિતી પણ મળશે. ધાર્મિક યાત્રા સંબંધિત કાર્યક્રમ પણ બની શકે છે. નેગેટિવ. બપોર પછી સંજોગોમાં થોડી પ્રતિકૂળતા રહેશે. લેવડ દેવડ સંબંધિત કામમાં સાવધાની રાખો અને માત્ર પોતાની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો. ગમે ત્યાં વાતચીત કરતી વખતે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરો. વ્યવસાય. આજે વેપારમાં ઘણી વ્યસ્તતા રહેશે. પરંતુ બેદરકારી પણ થઈ શકે છે. તેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેના વિશે સારી રીતે વિચાર કરો. કરિયર સંબંધિત કોઈ નિર્ણય લેવામાં યુવાનોને સફળતા મળશે. ઓફિસનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. લવ. ઘર અને પરિવારમાં જ તમારી ખુશીનો અનુભવ કરો. લગ્નેતર સંબંધો. તમારી કુટુંબ વ્યવસ્થા પર નકારાત્મક અસર કરશે. તેથી મર્યાદામાં રહો. સ્વાસ્થ્ય. નિયમિત રીતે યોગ ધ્યાન કરો. તેનાથી તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેશો. લકી કલર વાદળી. લકી નંબર 3. મિથુન રાશિ. આજે તમારી કોઈ ખાસ ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. તમારા વ્યક્તિત્વ સાથે જોડાયેલી કેટલીક સકારાત્મક બાબતો લોકો સમક્ષ જાહેર થશે તો તમારું સામાજિક સન્માન અને વ્યાપ વધશે. બાળકો અને પરિવાર સાથે શોપિંગ અને મનોરંજનમાં થોડો સમય વિતાવવાની ખાતરી કરો. નેગેટિવ. લેણ દેણમાં અવરોધ આવવાથી મન પરેશાન રહેશે. ક્યારેક તમારો શંકાસ્પદ સ્વભાવ અન્ય લોકો માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. યુવાનોએ નકામી પ્રવૃત્તિઓમાં પોતાનો સમય બગાડવો જોઈએ નહીં. વ્યવસાય. વેપારમાં થોડી અડચણો આવશે. મોટી સફળતાની શોધમાં ખોટો રસ્તો પસંદ ન કરો. આ તમારા સન્માન અને પ્રતિષ્ઠાને કલંકિત કરી શકે છે. તમે તમારા મોટા ભાગના મહત્વપૂર્ણ કામ બપોર પહેલા પૂર્ણ કરો તો સારું રહેશે. લવ. પારિવારિક જીવન સારું રહેશે. યુવાનોએ ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે વિજાતીય વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ તમને તમારા લક્ષ્યોથી વિચલિત કરી શકે છે. સ્વાસ્થ્ય. આજે તમે સ્વભાવમાં ચીડિયાપણું અને થાક અનુભવશો. કામની સાથે પૂરતો આરામ પણ લેવો. લકી કલર વાદળી. લકી નંબર 7. કર્ક રાશિ. આજે કેટલીક મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થશે અને અચાનક કોઈ મુશ્કેલ કાર્ય પૂર્ણ થવા પર મન પ્રસન્ન રહેશે. રચનાત્મક કાર્યમાં પણ રસ રહેશે. નજીકના મિત્ર સાથે કોઈ ગંભીર વિષય પર ચર્ચા થશે અને તે પણ સુખદ પરિણામ આપશે. નેગેટિવ. નજીકના સંબંધોમાં પૈસાને લઈને કેટલાક મતભેદની સ્થિતિ છે. નકારાત્મક પરિસ્થિતિઓમાં તમારું મનોબળ અને આત્મવિશ્વાસ મજબૂત રાખો. બીજાની વાતો અને અફવાઓ પર ધ્યાન ન આપો.
વ્યવસાય તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે તમારા વ્યવસાયિક સંપર્કોને મજબૂત બનાવો. જો તમને ધારાસભ્ય કે રાજકારણીને મળવાનો મોકો મળે તો તેને વેઠશો નહીં. લાભદાયી સાબિત થશે. લવ વિવાહિત સંબંધો મધુર રહેશે અને મનોરંજનના કાર્યોમાં પણ સમય પસાર થશે. પ્રેમ સંબંધોને લગ્નમાં પરિવર્તિત કરવા માટે કાઉન્સેલિંગ પણ થશે. સ્વાસ્થ્ય તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ સમયે સ્વાસ્થ્ય સુરક્ષા સંબંધિત નિયમોની અવગણના કરશો નહીં. લકી કલર વાદળી. લકી નંબર 9. સિંહ રાશિ. આજે કેટલીક વધારાની જવાબદારીઓ તમારા પર આવી શકે છે, પરંતુ તમે ખુશ રહેશો કારણ કે બધા કામ સરળતાથી થઈ જશે. સામાજિક અથવા સમાજ સંબંધિત પ્રવૃત્તિઓમાં તમારું વિશેષ યોગદાન રહેશે અને તમારી ઓળખ પણ વધશે. નેગેટિવ. ક્યારેક તમારો શંકાસ્પદ સ્વભાવ તમારા અને તમારા પરિવાર બંને માટે મુશ્કેલી ઊભી કરે છે. સમય પ્રમાણે પોતાનામાં બદલાવ લાવવો જરૂરી છે. વિદ્યાર્થીઓ તેમના કોઈપણ વિષયમાં સમસ્યાઓના કારણે ચિંતિત રહેશે. વ્યવસાય વેપારમાં નવીનતા લાવવા માટે કેટલીક યોજનાઓ અમલમાં આવશે, પરંતુ તમારી કામ કરવાની પદ્ધતિઓ અને પ્રવૃત્તિઓ કોઈની સાથે શેર કરશો નહીં, એટલે કે તેમને ગુપ્ત રાખો. લવ વૈવાહિક સંબંધો સુખદ રહેશે અને ઘરમાં શિસ્તબદ્ધ વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતાના કારણે મન પ્રફુલ્લિત રહેશે. સ્વાસ્થ્ય. વર્તમાન હવામાનને કારણે જો તમને એલર્જી કે ત્વચા સંબંધિત કોઈ સમસ્યા હોય તો બેદરકારી ન રાખો અને તાત્કાલિક સારવાર લો. લકી કલર ગુલાબી. લકી નંબર 9. કન્યા રાશિ. અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા રહેશે અને સામાજિક વર્તુળ પણ વિસ્તરશે. બાળકોની સમસ્યાઓને સમજવા અને ઉકેલવામાં થોડો સમય ફાળવો. આનાથી બાળકોમાં આત્મવિશ્વાસ વધશે. તમે પારિવારિક વ્યવસ્થામાં સહયોગ કરશો. નેગેટિવ. બપોર પછી સંજોગો થોડા પ્રતિકૂળ રહેશે. થોડી ગેરસમજને કારણે સંબંધોમાં ખટાશ આવશે, જે તમારી કાર્યક્ષમતાને પણ અસર કરશે. ખરીદી કરતી વખતે તમારા બજેટને ધ્યાનમાં રાખો. વ્યવસાય. કાર્યસ્થળ પર અરાજકતાનું વાતાવરણ રહેશે. સ્ટાફને કારણે પણ કેટલીક સમસ્યાઓ આવશે, તેથી તમામ પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કામ સંબંધિત તમામ નિર્ણયો જાતે લેવાનું વધુ સારું રહેશે. ઓફિસમાં થતા રાજકારણથી બચીને રહેવું. લવ. પરિવારના તમામ સભ્યો વચ્ચે સારો તાલમેલ અને સંવાદિતા રહેશે. મિત્રોને મળવાનો કાર્યક્રમ બની શકે છે. સ્વાસ્થ્ય. સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. ગળામાં દુખાવો રહી શકે છે. લકી કલર લીલો. લકી નંબર 5. તુલા રાશિ. આજે તમારા કેટલાક કામ જે લાંબા સમયથી અટવાયેલા છે તે પૂરા થવાના છે. નજીકના મિત્ર અથવા સંબંધીની સલાહ પણ તમારા માટે ઉપયોગી સાબિત થશે. નેગેટિવ. કોઈની વાતોથી પ્રભાવિત થઈને તમે ખરાબ રીતે મૂંઝવણમાં ફસાઈ શકો છો. તેથી કોઈપણ નિર્ણય સમજી વિચારીને જ લો અને તમારા નિર્ણયને સર્વોપરી રાખો. સંતાનોને લઈને પણ થોડી ચિંતા થઈ શકે છે. વ્યવસાય. કાર્યક્ષેત્રમાં તમામ કામ તમારી દેખરેખ હેઠળ કરાવો. આ સમયે કોઈ નવું કાર્ય અથવા યોજના સફળ થશે નહીં. સરકારી કર્મચારીઓએ જનતા સાથે નમ્રતાથી વર્તવું જોઈએ. લવ. ઘરનું વાતાવરણ શિસ્તબદ્ધ અને આનંદદાયક રહેશે. તમે તમારા લવ પાર્ટનર સાથે કોઈ મનોરંજન સ્થળ પર જવાની યોજના બનાવી શકો છો. સ્વાસ્થ્ય. વધુ પડતી જવાબદારીઓ લેવાનું ટાળો, નહીં તો તમારી કાર્યક્ષમતાને અસર થશે. લકી કલર સફેદ. લકી નંબર 3. વૃશ્ચિક રાશિ. આળસ અને મોજ મસ્તી છોડીને તમારા કામમાં વ્યસ્ત રહો, કારણ કે આ સમયે ગ્રહોની સ્થિતિ તમારા માટે ખૂબ જ સકારાત્મક બની રહી છે. વિદ્યાર્થીઓને કોઈપણ સ્પર્ધામાં સફળતા મળવાની પણ સંભાવના છે. નેગેટિવ. અજાણ્યા લોકો સાથે વધુ વાતચીત ન કરવી, અને જ્યારે તમને કોઈ સિદ્ધિ મળે તો તરત જ તેના પર કામ કરો. વધારે વિચારવાથી તમારો સમય બગડી શકે છે. લોન સંબંધિત કોઈપણ પ્રવૃત્તિ વિચાર્યા વગર ન કરો. વ્યવસાય. તમારા સારા જનસંપર્ક અને સંપર્કોને કારણે તમને વેપાર સંબંધિત નવા કોન્ટ્રાક્ટ મળી શકે છે. તેથી તમારું ધ્યાન આના પર રાખો.
નોકરિયાત લોકો માટે સુખદ પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે. લવ વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોને મર્યાદિત રાખવા ખૂબ જરૂરી છે. સ્વાસ્થ્ય વધતી ગરમીને કારણે નર્વસનેસ અને તાવ આવી શકે છે. વર્તમાન હવામાનથી પોતાને સુરક્ષિત રાખવાની ખાતરી કરો. લકી કલર બદામી. લકી નંબર 2. ધનુ રાશિ. આજે પરિવાર સાથે મનોરંજન સંબંધિત પ્રવૃત્તિઓમાં સમય પસાર કરીને તમે હળવાશ અનુભવ કરશો. ઘરની જાળવણીના કામમાં પણ તમને રસ રહેશે. નેગેટિવ આ સમયે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. પરંતુ કેટલાક જૂના નકારાત્મક મુદ્દા ઉઠાવવાથી નજીકના સંબંધી સાથે તમારા સંબંધો બગાડી શકે છે. વ્યવસાયિક બાબતોમાં અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લેવી. કારણ કે આજે તમને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. સરકારી નોકરી કરતા લોકોને આજે વધુ કામના કારણે ઓવરટાઇમ કરવો પડી શકે છે. લવ પતિ પત્ની વચ્ચેના સંબંધો મધુર રહેશે. પ્રેમ સંબંધમાં પારદર્શિતા જાળવવી ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્ય ગેસ અને કબજિયાતની ફરિયાદ રહેશે. શક્ય તેટલું પ્રવાહી પીવો. લકી કલર ગુલાબી. લકી નંબર 8. મકર રાશિ. ઉત્તમ ગ્રહોની સ્થિતિ બની રહી છે. તમે જે લક્ષ્ય નક્કી કર્યું છે તેના પર કામ કરવા માટે આજનો શ્રેષ્ઠ સમય છે. બાળકને પણ કોઈ સિદ્ધિ મળે તો ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. તેમજ ક્યાંક અટવાયેલા પૈસા પણ આજે પરત મળી શકે છે. નેગેટિવ આર્થિક દૃષ્ટિએ આ સમય થોડો પડકારજનક બની શકે છે. કોઈ દુઃખદ ઘટનાને કારણે તમે ભાવનાત્મક રીતે નબળાઈ અનુભવશો. કોઈ પણ પ્રકારની વાદ અને વાદવિવાદની સ્થિતિથી દૂર રહો. વ્યવસાય ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આજે કોઈ વિશેષ સિદ્ધિ મળવાની છે. સ્ટાફ તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળશે. માર્કેટિંગ સંબંધિત કામ પણ સમયસર પૂર્ણ થશે. લવ પતિ પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય હવામાન પ્રમાણે તમારી દિનચર્યા રાખો. ગેસ અને અપચોના કારણે પણ સાંધાના દુખાવાની સમસ્યા વધી શકે છે. લકી કલર ગુલાબી. લકી નંબર 6. કુંભ રાશિ. અંગત જીવનમાં સુખ શાંતિ રહેશે. આજે બહારની પ્રવૃત્તિઓને મુલતવી રાખો અને ઘરમાં તમારા નાણાકીય આયોજનના કામ પર ધ્યાન આપો. કોઈ પણ પ્રકારના શુભ પ્રસંગમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાથી ખુશી મળશે. નેગેટિવ તમારી પ્રતિષ્ઠા અને ગોપનીયતાનું વિશેષ ધ્યાન રાખો, નહીં તો કોઈ પ્રકારનું નુકસાન થઈ શકે છે. કોઈ નાની બાબત પર પાડોશી સાથેની દલીલ હિંસક બની શકે છે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. વ્યવસાય કાર્યસ્થળ પર કર્મચારીઓની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખો. સ્પર્ધાની સ્થિતિ રહેશે. જો કે વરિષ્ઠ અને અનુભવી લોકોની મદદ લેવાથી તમને સાચો માર્ગ સૂચવશે. લવ પરિવારના સભ્યોનો સહયોગ રહેશે, પરંતુ પારિવારિક બાબતોમાં વધુ પડતા હસ્તક્ષેપ ન કરો. સ્વાસ્થ્ય વધુ પડતા તણાવને કારણે તમે થોડો માનસિક થાક અનુભવશો. તેથી સમયાંતરે આરામ કરવો જરૂરી છે. લકી કલર નારંગી. લકી નંબર 6. મીન રાશિ. જો તમે ક્યાંક મૂડી રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેને તરત જ અમલમાં મૂકો. આ સમયે ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે. તમારી કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખવાથી તમને સફળતા મળશે. નેગેટિવ ખર્ચ અકબંધ રહેશે. તેથી તમારા બજેટ અનુસાર ખરીદી કરો. સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ હશે, પરંતુ તમારો આત્મવિશ્વાસ તમને ઉર્જાવાન રાખશે. વ્યવસાય કામકાજમાં વધુ મહેનત અને ઓછા પરિણામ જેવી સ્થિતિ રહેશે. કાર્યક્ષેત્રમાં કોઈ નવી યોજના પર કામ કરવા માટે અત્યારે સમય અનુકૂળ નથી. તેથી તમારું ધ્યાન ફક્ત વર્તમાન પ્રવૃત્તિઓ પર રાખો. લવ પતિ પત્ની વચ્ચે પરસ્પર સુમેળના કારણે પારિવારિક વાતાવરણ મધુર અને આનંદદાયક રહેશે. સ્વાસ્થ્ય માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યાથી તમે પરેશાન રહેશો. લકી કલર ગુલાબી. લકી નંબર 5.